નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર પર. ઉનાથી સુત્રાપાડાના લોડવા ગામે વિશાળ ત્રિરંગા યાત્રા યોજાઈ. સરપંચ હીરાભાઈ વાઢેરે વડાપ્રધાનના આહ્વાનને ઝીલ્યું. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગ્રામજનો ત્રિરંગો લઈને જોડાયા. સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘર ઘર ત્રિરંગાનું આહ્વાન કરવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોડવા ગામે દેશભક્તિના અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. લોડવા ગામે સરપંચ હીરાભાઈ વાઢેર દ્વારા તંત્રના સહકાર સાથે ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ સાથે ત્રિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલ શરણાઈના સુર સાથે દેશભક્તિના ગીતો રેલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાથમાં તિરંગો ફરકાવી દેશભક્તિની અનુભૂતિ કરાવી રહ્યા હતા. લોડવા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ગ્રામજનોએ ઝીલી લઈ ત્રિરંગા યાત્રા સાથે ઘરે ઘરે ત્રિરંગો ફરકાવવા માટે પણ કટિબદ્ધતા દર્શાવી હતી. ત્રિરંગા યાત્રામાં ઉપસરપંચ કચરાભાઈ બામણિયા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ જાદવભાઈ ભોડા, અગ્રણી મેરુભાઈ વાળા, યુવા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વાઢેર, આચાર્ય પરેશભાઈ વાળા, ગોવિંદભાઈ રામ, તલાટી કમ મંત્રી વિપુલભાઈ નાધેરા તેમજ સુત્રાપાડા તાલુકાના પંચાયતના સ્ટાફ, કન્યાશાળા સ્ટાફ, આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો, લોડવા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટાફ, ગામના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર અબ્દુલ ઘાચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.